બનાસકાંઠા જિલ્લામાં પ્રાથમિક શિક્ષક સંઘ મંડળી વિવાદ મામલો। મંડળીના ચેરમેન સામે ગેરરીતિના આક્ષેપોને લઈ શિક્ષકો ઉતર્યા રોડ પર। 700 જેટલા શિક્ષકોએ રેલી યોજી રજિસ્ટ્રાર કચેરી સામે કર્યા ધરણા। છેલ્લા કેટલાય વર્ષોથી બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક શરાફી મંડળીમાં ગેરરીતિ મામલે ચાલી રહ્યો છે વિવાદ। મંડળીના ચેરમેનના વહીવટ સામે અનેકવાર ગેરરીતિના આક્ષેપો થઈ ચૂક્યા છે, અનેકવાર તંત્રમાં રજૂઆતો થઈ ચૂકી છે। 10 વર્ષ બાદ સાધારણ સભા યોજ્યા બાદ પણ એજન્ડા મુજબ અહેવાલ રજૂ ના કરાતા શિક્ષકોનો વિરોધ। આજે જિલ્લાના શિક્ષકોએ રેલી યોજી સૂત્રોચ્ચાર સાથે ન્યાયની કરી માંગ। જિલ્લા રજિસ્ટ્રારની હાજરીમાં સાધારણ સભા યોજી હિસાબો આપવામાં આવે તેવી માંગ। ન્યાય નહીં મળે તો 16 જેટલા મુદ્દાઓને લઈ આગામી સમયમાં શિક્ષકોની સંઘર્ષ સમિતિ દ્વારા પાલનપુર ખાતે અમરનાથ ઉપવાસની ચીમકી। અમારી જે અહીંયા ધરણા રેલી છે એ કાર્યક્રમમાં અમારી માગણી એ જ હતી કે અગાઉ સાધારણ સભા ભરેલી હતી, એમાં 5 જ મિનિટમાં કશું એજન્ડા વંચાણે લીધા વિના એ લોકો ત્યાંથી નાહી ગયા હતા અને એના પછી અમારી માગણી જે હતી 16 મુદ્દાનો એનો કશું એક પણ જવાબ મળ્યો નથી। એના માટે અમે આજે અહીંયા મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં જે શિક્ષક સભાસદો છે